હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દેશી ચણાનું સૂકું શાક બનાવીશું. તો ગ્રેવીવાળું શાક તો ઘણા લોકો ખાતા જ હશે, પણ આ રીતનું સૂકું શાક ખાવાની મજા જ કંઈક અલગ છે. તો ચાલો જોઈ લઈએ દેશી ચણાનું સૂકું શાક કેવી રીતે બનાવવું. તો એના માટે મેં અહીંયા 4 થી 5 કલાક માટે ચણાને પલાળી લીધા હતા. જો તમારે ચણા બનાવવાનો પ્લાન હોય તો તમે ઓવરનાઇટ પણ આ ચણાને પલાળી રાખી શકો છો. તો હવે આપણે એને કુકરમાં એડ કરી અને બાફવાના છે. તો કુકરમાં પાણી એડ કરી 2 ગ્લાસ જેટલું થોડું મીઠું એડ કરી આપણે કુકરની 5 થી 6 સીટી વગાડવાની છે. તો 5 થી 6 સીટી પછી પ્રેશર ઠંડુ થાય એટલે આપણા ચણા બફાઈ જશે. તો તમે જોઈ શકો છો આપણા ચણા એકદમ પરફેક્ટ રીતે બફાઈ ગયા છે. તો આ રીતના ચણા બફાયેલા હોવા જોઈએ. હવે આપણે ચણામાં એડ કરવા માટે મસાલો બનાવીશું. તો જે ચણાનું પાણી છે તેમાંથી જ આપણે 2 ચમચી જેટલું આપણે પાણી સાઈડમાં કાઢી લઈશું. આ પાણીમાંથી જ આપણે મસાલો કરીશું તો આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે આ જ પાણીમાં મસાલો બનાવીશું. તો એના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કર્યો છે. અને અડધી ચમચી આપણે ચાટ મસાલો એડ કરીશું, 1 ચમચી આપણે આમચૂર પાવડર એડ કરીશું અને 1 ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું. અડધી ચમચી આપણે સંચર એડ કરવાનું છે. હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આ મસાલો આપણે શાકમાં એડ કરવાથી આપણું શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે શાકનો વઘાર કરીશું. તો એના માટે મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે. એમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને જીરું સતળે પછી આપણે તેમાં હિંગનો વઘાર કરવાનો છે. તો ચપટી જેટલી આપણે હિંગ એડ કરી દઈશું. 1 ચમચી આપણે લસણની પેસ્ટ એડ કરીશું અને લસણને આપણે તેલમાં સરસ રીતે સોતે કરી લઈશું. જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે આપણે તેમાં 2 થી 3 નંગ જેટલા લીલા મરચાં એડ કરીશું અને લીલા મરચાંને પણ આપણે તેલમાં સોતે કરી લઈશું. થોડાક મીઠા લીમડાના પાન એડ કરીશું. હવે આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે. તો જો તમારે ડુંગળી સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો, પણ ડુંગળીથી ચણાનો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એટલે મેં અહીંયા મીડિયમ સાઇઝની એક ડુંગળીને એકદમ ઝીણી સમારીને એડ કરી છે. તો ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સોતે કરી લેવાની છે. તો ડુંગળી આપણી સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે જે આપણે મસાલાની ગ્રેવી બનાવી છે તે એડ કરી દઈશું અને આપણે તેને સરસ રીતે સોતે કરી લેવાની છે. મસાલાનો ટેસ્ટ બધો જ ડુંગળી સાથે ભળી જાય અને મસાલામાંથી પાણીનો ભાગ વયો જાય એ રીતે આપણે તેને કૂક કરી દેવાનું છે. તો અહીંયા આપણો મસાલો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે. હવે જે ચણા આપણે બાફીને રાખ્યા છે તે આપણે એડ કરી દેવાના છે, પણ ચણાનું પાણી એડ નથી કરવાનું. આપણે ચણાને કોરા જ એડ કરવાના છે. તો અહીંયા આપણે થોડા ચણા એડ કરી દઈશું. તો ચણાને આપણે સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું અને આપણે તેને 3 થી 4 મિનિટ જેવું થવા દેવાના છે. તો આ શાકમાં આપણે બીજા કોઈ પણ જાતના મસાલા નથી કરવાના. આ મસાલાથી જ આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે તેને 5-1 મિનિટ જેવું થવા માટે સાઈડમાં રાખી દઈશું. તો અહીંયા આપણું ચણાનું શાક એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી અને આ ચણાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો આ ચણા તમે એમને પણ રૂખા પણ ખાઈ શકો છો અને રોટલી સાથે પણ ખાઈ શકો છો. આ ચણાને ભાત જોડે ખાવામાં પણ મજા આવશે. તો ચણાનું શાક તો બાળકોનું ફેવરેટ જ હોય છે, પણ આ રીતે તમે ટેસ્ટી શાક બનાવી અને બાળકોને ખવડાવશો તો બાળકો વારંવાર આ ચણાનું શાક ખાવાનું પસંદ કરશે. આ ચણાનું શાક પૂરીમાં પણ ખાશો તો પણ બહુ જ ટેસ્ટી લાગશે. તો તમે પણ આ રીતે ક્યારેય ચણાનું શાક ટ્રાય ના કર્યું હોય તો મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવી લેજો જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે.